અચ્છા, આયારામ ગયારામની અત્યારે પ્રક્રિયા ચાલુ જ છે, તો મારે તમારી પાસેથી એ પણ સમજવું છે. એક જોઈનિંગ કમિટી કરી અને કમિટી છે, એના દ્વારા અમુક વસ્તુઓ જે કરવામાં આવી રહી છે, બ્રીફમાં તમે જેટલું જણાવી શકો એટલું જણાવો તો કે કઈ રીતના આ બધું કામ થતું હોય છે. આમ તો તમે પડદા પાછળનો પ્રશ્ન મને પૂછ્યો, જે ખરેખર ના મેં કઈ વાંધો નહીં, મને કોઈ વાંધો નથી, પૂછ્યો, એ તમારો એની અંદર અધિકાર મેં છે. કઈ અને રાખ્યું છે તમારો પ્રશ્ન કે પૂછવાનો તમે તમારો તમારી મર્યાદામાં કહી શકો. તમારો મૌલિક અધિકાર છે, સ્ટેચ્યુટરી રાઇટ છે પત્રકારનો, તમારો ધર્મ છે, ગમે તે પ્રશ્ન પૂછી શકો. મારે શું જવાબ આપવો એ મને ખબર છે. જે કમિટી છે, ઘણા લોકો એને તોડફોડ કમિટી કહે, ઘણા એનું ઓપરેશન લોટસ કહે છે, સાચું નામ એનું જોઈનિંગ કમિટી છે, જેનો હું પણ સભ્ય છું. જી. ભરતભાઈ બોઘરાના આગેવાની હેઠળ આ કમિટી છે. રાજેશભાઈ પાઠક એક્સ MLA બાલાસિનોર એ પણ છે, હું છું, એક મિનિસ્ટર છે પ્રફુલભાઈ પાનશેરિયા, જગદીશભાઈ મકવાણા એ વઢવાણથી MLA છે, અને હિમાંશુભાઈ અમારા યુવા મોરચામાંથી આવે છે ને બધું સંભાળે છે. આમ કરીને 5 જણની સમિતિ છે. 2 જણા વ્યસ્ત હોય છે, થોડું કામ ઓછું છે, બધાને ઝોન વહેંચેલા છે. હા, એટલે ઉત્તર ગુજરાત પણ આવી ગયું, ઉત્તર ગુજરાત પણ આવી ગયું, દક્ષિણ પણ આવી ગયું, અને સૌરાષ્ટ્રનું નામ પણ આવી ગયું છે. બધા નામ એ રીતે જ છે. અને હું કોંગ્રેસનો થોડો જાણીતો એમને લાગ્યો હોય છે, એટલે મને પણ લીધો છે. આભાર ભારતીય જનતા પાર્ટીનો. પણ મારી વાત એ છે કે ભાજપ કોઈ લેવા જતી નથી. બહુ સ્પષ્ટ સમજો તમે. હા, નારાજગી હોય, ખ્યાલ આવે, એ સંપર્ક કરે, વાયા ચર્ચા થાય, કોઈ સોદાબાજી થતી નથી. સિટિંગ MLA હોય એને રાજીનામું આપી ના આવે તો સ્વાભાવિક છે કે ચૂંટણી મેદાનમાં ફરતી જનતાના મેન્ડેટ માટે ફરીથી જવાનું છે. આપણે પાસપોર્ટ રિન્યુ નથી કરાવતા, લાયસન્સ રિન્યુ નથી કરાવતા. એમ ધારાસભ્ય પદ કોંગ્રેસનું હોય અને ભાજપનું મેળવવું હોય તો રિન્યુ કરાવવું પડે. રિન્યુ ક્યાં થાય? જનતાની અદાલતમાં લોકો નક્કી કરે. અને લોકો 1-2 નહીં, 2 લાખ લોકોને તમે હિપ્નોટાઇઝ થોડા કરી શકો છો, મેસ્મેરાઇઝ થોડા કરી શકો છો. તો 2 લાખ લોકો પોતાનો અભિપ્રાય પોતે જ નક્કી કરે.